પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ જણાવેલું છે કે સરકારને પણ આ દીકરી દજાડશે। અમરેલીમાં પૂર્વ નેતા વિપક્ષના નારી સ્વાભિમાન આંદોલન મામલે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીની પ્રતિક્રિયા સામે આવી છે। પ્રતિક્રિયા આપતા પૂર્વે નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ જણાવેલું હતું કે ગુજરાતમાં ગામડાની જીવન જીવવા માટે સંઘર્ષ કરતી દીકરી ઉપર પોલીસે દમન કરેલું છે। દીકરીને બહાર કાઢવા માટે આપ સૌ જનોએ અવાજ ઉઠાવેલો છે। પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો તેઓએ આભાર વ્યક્ત કરેલો હતો અને કાયદાના રક્ષક જ જ્યારે ભક્ષક બને અને રાત્રિના સમયે ઉપાડી જાય અને 17 કલાક સુધી ગોંધી રાખે, સત્તાના નેતાઓની આંગળીએ નાચતા તપાસનીશ અધિકારીઓનો ખોટો કેસ ઊભો કરી નામદાર કોર્ટને ગેરમાર્ગે દોરીને રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા હતા તેમજ દીકરીની આબરૂને જાહેરમાં વરઘોડો કાઢ્યો। પોલીસ સ્ટેશનમાં પાટ ઉપર સુવડાવી પટ્ટે પટ્ટે મારી ખાખી વર્દી જોઈને દીકરી કાપે તેવા દ્રશ્યો નજરે જોયા। દીકરીના જામીન પર બહાર આવ્યા પછી તેના ઘર પરિવાર કુટુંબ તેમજ ગામના આગેવાનો વચ્ચે જ્યારે પ્રથમ વખત પ્રતાપભાઈ જેની બહેન સાથે પોતે એટલે કે પરેશ ધાનાણી પહોંચ્યા ત્યારે દીકરી થરથર કાંપતી હતી। આંખમાંથી આંસુડા પાડતી દીકરીને સાંત્વના પાઠવવામાં આવી ત્યારે દીકરીએ આપવીતી કહી જે આપ સૌ સમક્ષ કહું છું। સવાલ દીકરીનો ન્યાય ઝંખવાનો છે। દીકરીએ કહ્યું, ભાઈ 7 દિવસ સુધી પોલીસ સ્ટેશનની ઝટપટે ચડી જેલના સળિયા ગણ્યા, પણ હવે પછી ગુજરાતની કોઈ પણ દીકરી પર કાયદાનો હાથ ઉગામવામાં આવે બિન અધિકૃત રીતે તો એ હાથ થરથર કાપવો જોઈએ। મને સાચો ન્યાય મળશે ત્યારે જ એ ગણાશે। સીધી રીતે બે દીકરીના બાપ તરીકે સવાલ કરવામાં આવ્યો। મારા હૃદયનો આઘાત લાગ્યો। શું પણ કોઈ મારી કે તમારી દીકરીને રાતે 2 વાગે ઉઠાવી જશે? મારી અને તમારી દીકરીને જાહેરમાં આબરૂની નીલામી કરશે? મારી અને તમારી દીકરીને પોલીસ પાટ ઉપર સુવડાવીને પટ્ટે પટ્ટે મારશે? નહીં। આ ગુજરાત છે અને ગાંધીના સંસ્કારથી પલ્લવિત થયેલું ગુજરાત છે। બાબા સાહેબ આંબેડકરના સંવિધાનથી ચાલતું ગુજરાત છે। એ વ્યવસ્થા સ્થાપિત કરવા માટે અમે લડાઈ લડવા માટે આગળ આવેલા છીએ। પીડિત પાયલને ન્યાય આપવા માટે નારી સ્વાભિમાન આંદોલનનો આજથી જ પ્રારંભ જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોક ખાતે કરવામાં આવેલો છે। નારી સ્વાભિમાનનું રક્ષણ કરવા અને ભવિષ્યની ચિંતા કરવાના હેતુ સાથે અમે આ આંદોલનમાં જોડાયેલા છીએ। આ બિન રાજકીય આંદોલન છે અને તેમાં સર્વે કોઈ સાથે જોડાઈ શકે છે। કુંવારી કન્યાને જાહેરમાં વરઘોડો કોણે કઢાવ્યો અને રાત્રિના સમયે ઉઠાવવાની મંજૂરી કોણે આપી? આવા વેધક પ્રશ્નો તેમના દ્વારા પૂછવામાં આવેલા હતા। આ ગુજરાતના સવાલ છે। દીકરી ઈચ્છે છે કે પોતાને ન્યાય મળે। આવા અહંકારી લોકોને યોગ્ય સમય પાકી ગયેલો છે કે તેમને જવાબ આપવામાં આવે। દીકરીએ કહ્યું કે ક્યારેક દીકરી ઉપર અવાજ ઉઠે ત્યારે નાત જાત ભાતના વહેંચતી સરકારને, એની જવાબદારીમાંથી છટકતી સરકારને હું બક્ષીશ નહીં। હું ગુજરાતની દીકરી નથી? તો એનો જવાબ પરેશ ધાનાણીએ આપતા કહ્યું, હા, તો ગુજરાતની જ દીકરી છો। એટલે જ ગુજરાતની દીકરીએ કહ્યું કે અમારા માટે અવાજ ઉઠાવો। પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવેલા છે અને આવતીકાલ સવારે 10 વાગ્યા સુધીમાં જો યોગ્ય પગલાં ભરી અને કામ નહીં કરવામાં આવે તો પરેશ ધાનાણીએ ચીમકી ઉચ્ચારતા કહેલું છે કે 10 વાગ્યા સુધીમાં ગુનેગારોને જો પકડવામાં નહીં આવે તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે। જેના માનનીય મુખ્યમંત્રી શ્રીને અમે ગઈકાલે વિનંતી કરી છે કે સાહેબ, તમે જેના ઉપર ભરોસો મૂક્યો હતો ને એ સ્થાનિક નેતાઓએ તો દાટ વાળ્યો છે। નેતાઓની આંગળીએ નાચીને આ કૃત્ય થયા છે। ચૂંટાયેલા કોઈ પણ પ્રતિનિધિએ, સાંસદ હોય કે 5માંથી 1 પણ ધારાસભ્યએ આ દીકરી પ્રત્યે સંવેદના પણ વ્યક્ત નથી કરી, ચૂં કે ચા નથી કર્યું। ત્યારે માનની દાદાને વિનંતી કરું છું, 1% સરકારમાં સંવેદના બચી હોય તો કાલે સવારે 10 વાગ્યા પહેલાં આપ જે કોઈ ગુનેગારો હોય એને આકરામાં આકરી સજા અપાવો। દીકરીને ન્યાય મળશે। ગુજરાતની પ્રજાના સવાલો એનો જવાબ મળશે। રખેને જો સરકાર સંવેદના વ્યક્ત કરવાનું પગથિયું ચૂકીને તો હું આપના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીને જાહેર ચેતવણી આપું છું કે દાદા, આ દીકરી તમને દજાડશે। અમે બધા જ લોકો દીકરીને ન્યાય અપાવવા માટે રાજકીય મોરચો હોય, સામાજિક મોરચો હોય કે કાયદાકીય મોરચો હોય, આક્રમકતાથી લડવાના છીએ। આ આંદોલનને નો વ્યાપ પણ વધારવાના છીએ, આંદોલનની આક્રમકતા પણ વધારવાના છીએ અને રખે જો સરકાર ન્યાય અપાવવાનું ચૂકી ન્યાયમાં વિલંબ કર્યો તો
એ સરકારને પણ આ દીકરી દજાડશે આ શબ્દો દાદાને યાદ કરાવજો. મારી વિનંતી એના સુધી આપના મારફતે પહોંચે અને વહેલામાં વહેલી તકે દીકરીને ન્યાય મળે એવી અપેક્ષા સાથે જો કાલે સવારે 10 વાગ્યા સુધીમાં સરકાર તરફથી સકારાત્મક નિર્ણય નહીં થાય તો આ આંદોલનનો વ્યાપ વધારવા, એની આક્રમકતા વધારવા, બિન રાજકીય મંચ ઉપર વિવિધ પાર્ટીઓ અને વિવિધ સમાજના આગેવાનોને નોતરું કાઢવા માટેની અમારી જે રણનીતિ છે એ રણનીતિ અંગે કાલે સવારે 10 વાગે ફરી અમે આપ સૌ મીડિયાના મિત્રો સાથે ખુલીને ચર્ચા કરીશું.